દિલ્હી લાલ કિલ્લા હુમલા પ્રકરણમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાના કાશ્મીરના 12 સ્થળોએ સઘન દરોડા, આતંકવાદીઓના નાણાકીય પોષણની તપાસ તેજ. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ભૂતકાળમાં થયેલા વિસ્ફોટ અને આતંકવાદી હુમલાના પ્રકરણની તપાસના ભાગરૂપે રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત તપાસ સંસ્થાના અધિકારીઓએ કાશ્મીર ખીણના હંદવારા, કુપવારા, કુલગામ અને શોપિયા જિલ્લાઓમાં એક સાથે 12 જેટલા અલગ અલગ સ્થળોએ આકસ્મિક દરોડા પાડ્યા છે. આ સમગ્ર સઘન તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર વિરોધી તત્વોના મૂળ સુધી પહોંચી દેશના અશાંતિ ફેલાવતી તેમની ગુપ્ત કડીઓ ખુલ્લી પાડવાનું છે. આ તપાસ ઝુંબેશ દરમિયાન હંદવારા વિસ્તારમાં રહેતા એક સ્થાનિક વેપારીના નિવાસસ્થાનેથી તપાસ સંસ્થાને અત્યંત મહત્વપૂર્ણ અને ગુનાહિત દસ્તાવેજો તથા કેટલાક વીજાણુ ઉપકરણો મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવો મોટો ઘટસ્ફોટ થયો છે કે શંકાસ્પદ વેપારી આતંકવાદીઓને નાણાકીય પોષણ પૂરું પાડવાના વ્યાવસાયિક અને છુપા આતંકવાદી માળખા સાથે સીધી રીતે સંકળાયેલા છે. આ વેપારી કથિત રીતે આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાનું અને તેને યોગ્ય સ્થળે પહોંચાડવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે, જે રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત ગંભીર બાબત છે. હાલમાં તપાસ સંસ્થા દ્વારા આ પ્રકરણમાં સંકળાયેલા અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની ભૂમિકા અને તેમની આંતરરાજ્ય કડીઓ શોધવા માટે ઝીણવટભર્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓને મળતું નાણાકીય ભંડોળ અને તેમને પૂરી પાડવામાં આવતી વ્યવસ્થાપકીય સહાયના સ્ત્રોતો કાયમી ધોરણે અટકાવવા પર સંસ્થાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી દિવસોમાં દરોડામાંથી મળેલી માહિતી અને જપ્ત કરાયેલા ઉપકરણોના આધારે આતંકવાદી પ્રવૃત્તિઓને આશ્રય આપનારા વધુ લોકોની ધરપકડ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓને ડામવામાં મોટી સફળતા મળી શકે છે.